વરરાજા માટે ખાસ કુલરનું આયોજન હો, સરસ મજાનું. અગ્નિનું પ્રાગટ્ય થઈ ગયું છે ભાઈ. આપણી કરતા અલગ વિધિ હોય અહીંયા. અત્યારે બાળકો કે ફૂલમાંનું પુષ્પો લઈને આવ્યા છે. વરરાજા ઓડી લઈને આવ્યા છે ભાઈ. વિદાયની અંદર વરરાજા ઓડી લઈને આવ્યા છે. જો ઓડી ગાડી ગજબ કેવાય. રસ્તોમાં જો હાવ એવો છે ને, અહીંયા બાજુમાં હોટલ છે ને તો ન્યાય પાણી નહોતું. મિત્રો પડદો કમ્પ્લીટ તૈયાર છે. તો સરસ મજાનો પડદો. પહેલાં આપણે લઈશું સિંગલ શૂટ અને મુનાભાઈ સ્ટેન્ડને એવું ફિટ કરી નાખે. શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે સરસ મજાના ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને ગુંદી ગામની અંદર છીએ આપણે. અને આજે ભાઈ જાન આવવાની છે. અને કાલ સાંજે તો શું છે કે ટાઈમ નહોતો, જમીન તરત પછી કામ આવી ગયું હતું, એટલે કે વિડીયો કંઈ એન્ડ નથી થયો. હાલમાં જે આપણે ફોટોગ્રાફર ભાઈ છે ને, જે બપોરે જેમની ઓફિસ હોતા હતા, તો ભાઈ ભાઈની ત્યાં સરસ મજાની ઘરે આપણે આરામમાં છીએ અત્યારે. તો અહીંયા આપણે હોતા હતા અને મુનાભાઈ ગયા છે નાહવા માટે. આપણે નાઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ રેડી. અને હવે ચા પાણી પીને પાછું આપણે માંડવે જવાનું છે. કાંઈ નહીં, ખાસ વિડીયોની અંદર ન હોય તો કહી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તૈયાર થઈને ઉપડે તો મુનાભાઈ જાય સાવી હવે આપણે. અને તૈયાર બધા થઈ ગયા તો ફેમિલી ફોટોશૂટ ચાલુ કરવી. તો ભાઈ દેશી આપણે ગાયર કરે કે નહીં દિવાલે, આ સાણનું બનાવ્યું છે કે નહીં, ઓરિજિનલ હો, ભેંસનું. પહેલાં આપણે લઈશું સિંગલ શૂટ અને મુનાભાઈ સ્ટેન્ડને એવું ફિટ કરી નાખે છે. અહીંયા આપણે લગાડી દેવાનો છે વ્હાઇટ કલરનો પડદો, એટલે અહીંયા આવી જાય બેકગ્રાઉન્ડ. તો આજે લાઇટનું ફિટિંગ ચાલુ. મિત્રો પડદો કમ્પ્લીટ તૈયાર છે. તો સરસ મજાનો પડદો તૈયાર થઈ ગયો છે. લાઇટનું બેકગ્રાઉન્ડ તેમ જોવો જ છો. હવે કેમેરા કાઢીને તૈયાર થઈ જાય, કેમ કે હવે આપણે કરવાનું છે શૂટ ચાલુ. ફાઇનલી ફોટો શૂટ આપણે ચાલુ કર્યું છે સરસ મજાનું. બેનનું સરસ જો મુનાભાઈ શૂટ કરે છે. બેન તૈયાર થઈને આવી ગયા છે. આપણે ફોટોગ્રાફી હારો ચાલુ જ છે. તો કલાકમાં ફટાફટ કામ પતાવી દઈએ, પછી બીજું કામ ચાલુ કરીએ. તો ભાઈ અત્યારે કપલનું એટલે સોરી સિંગલ જે ફોટો શૂટ હતું આપણે બેનનું, એ બધું પતી ગયું હતું. એ લઈ લીધું. હું મુનાભાઈ થોડા ભૂખ્યા થઈ ગયા. હવાના ભાખરી ખાધી પણ થોડુંક તો 10-11 જેવું થઈ ગયું ને. જોવા સવાણું લીધું છે. આ રે દુકાન. અને આ ગુંદીની ગલીઓ, આ ગુંદીની ગલીઓ. જાન આવી ગઈ છે હમણાં. બીજી થોડીક વાર થઈ ફેમિલી ફોટોશૂટ પતાવી દેવી. તાઉં જે આ ચવાણું ને એવું ખાઈ લેવી થોડું. માંડવે વરાજ આવી ગયા પણ પરસ્યો અમારો વળી ગયો. આ જો મુનાભાઈ, આ જો સામેના ફોટોગ્રાફર, આ વરાજા. ફાઇનલી આ તડકાના પોગી ગયા છે વરાજા, વાંધો નહીં આવે. વરરાજા માટે ખાસ કુલરનું આયોજન હો, સરસ મજાનું. હા પવન આવે રાખે. થોડુંક સમય વિધિ ચાલુ થાય ભાઈ. દાદા હાથથી લખે છે શ્રી ગણેશાય નમઃ. દાદાનું કામ જોરદાર છે. 50% વિધિ આપણી પૂરી થઈ ગઈ છે ભાઈ. હવે આવે છે ભાઈ ફેરાનું આયોજન. જો ભાઈ ખુરશીઓ ગોઠવાઈ રહી છે. હવે લગ્ન ફેરા ચાલુ થાય છે. ટૂંક જ સમયમાં બન્યા રહેજો. અગ્નિનું પ્રાગટ્ય થઈ ગયું છે ભાઈ. ગોરમાં હવન ચાલુ કરી દીધો છે. આપણી કરતા અલગ વિધિ હોય અહીંયા. અત્યારે બાળકો કે ફૂલમાંનું પુષ્પો લઈને આવ્યા છે. એટલે મતલબ કે આપણી ન હોય તો જો બતાવું તમને કે રીતનું હોય. સંદીપભાઈ પછી આપો કે પહેલા આપી દો. હલો તારે મિત્રો, જમવાનો ટાઈમ તો થઈ ગયો છે. ચણાનું શાક છે, રીંગણા બટેટાનું છે, રોટલી, દાળ ભાત. બધા બે ગયા છે. મહેમાન હારે છે એમની હારે. ચાલો તારે મિત્રો, વિદાયનો સમય થઈ ગયો છે. જોવો બધા આવી ગયા છે વિદાય માટે. આપણા નાના આપણા સબસ્ક્રાઈબર લાગે છે, હું નહીં ઓળખતો. વરરાજા ઓડી લઈને આવ્યા ભાઈ. વિદાયની અંદર વરરાજા ઓડી લઈને આવ્યા છે. જો ઓડી ગાડી, 4 બંગડી. મુનાભાઈ શૂટ કરે જો છેલ્લે. જોવો લગ્ન પતી ગયા છે. અને મુનાભાઈ હું ઉપડ્યા ભાઈ. હવે સીધા ઘરે જવાનું. આપણે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો.
એટલે જાવી છે હવે પેલા જાવું કંઈક નાવા ધોવાનું કરવી બેગ થેલા લઈ નૂતનભાઈ આપણે ફોટોગ્રાફર એમના ઘરે પેલા જાઉં થોડાક ફ્રેશ થઈ જાય ને પછી નીકળ્યું તડકો જે વધારે 29 નાઈન થઈ ગયા આપણે કમ્પ્લીટ તો રેડી 30 પહેલી જ તે તમારે ફ્રેશ થઈ ગયા કપડાં ઉડી બેગ બધા પેકિંગ કરીને ના થઈ પછી એક કાર્ડ કોપી કરાવી દેવી નૂતનભાઈ ઓફિસે જઈને અને પછી આપણે ઘરે જવાનું છે 6 વાગી ગયા હતા અને આપણે કાલે ઓફિસે હતા નૂતનભાઈ ઓફિસે ત્યાં બધો ડેટા હતો ને બધો કોપી કરી નાખ્યો અને હવે નીકળવું છે કેમ કે તડકો એટલો છે ને એટલે લૂ એટલી લાગે એટલે મેં કીધું થોડો નિરાતે નીકળું તો વાંધો ન આવે 6 વાગે ધીમે ધીમે કે 65 કિલોમીટર કાપવાનું છે બરવાળા પોગવાનું આપણે અને ત્યાં પોગતા પછી તોય 8 વાગે ધીમા જાવી તો પહેલાં બધું મુનાભાઈ રેડી કર્યો છે અને હવે આ શટર લોક કરીને એ બાઇક નથી મને કે તમે તમારી લોક કરીને નીકળી જાજો તો કાંઈ નહીં હાલો નીકળ્યું બરોબર ફટાફટ દિવસ ઘણો છે વાંધો નહીં આવે કલાક પર ધીમે ધીમે લાગે લૂ બહુ લાગે છે એટલે આવ ધીમા જવું પડશે આપણે કલાકનું ભલે આપણે તરી ખબર તો હાલે એમ છે ગજબ કહેવાય રસ્તો જો હાવ એવો છે ને અહીંયા બાજુમાં હોટલ છે ને તો ન્યાય પાણી નહોતું પાછળ સીએનજી પંપ છે તો એમાં પાણી ગરમ થઈ ગયું હતું અહીંયા તડકામાંથી આગળ સુધી જવાનું આગળ કાંઈ નહીં ન્યા જઈને આપણે થોડું આગળ બીજી જગ્યાએ રાખી બ્રેક લઈને પછી ના કંઈક વ્યવસ્થા હોય ને ત્યાં આપણે પાણી પીશું આપણે કામ જ એવું ઘરે કે નીકળે એવું જ નથી તો આગળ લઈ લો કે હા લાવો આગળ આ તો ઓલામ પડે હા લ્યો મારું કામ કેવું ના નહીં પાડવાની 2-4 મુન્નાભાઈનું ભાઈ સ્ટેશન તો આવી ગયું છે આપણે તો ધ ગ્રાન્ડ આર્યા હોટલ પાછળ દેખાય છે બરોવાળા ત્યાં આપણે ઉતરી ગયા મુન્નાભાઈ જાય સીધા ખાંભળા હવે એ નીકળે ત્યાં અને પારસ આવશે આપણે લેવા રોહિતભાઈની ગાડી લઈને થોડીક વાર આપણે પંપે ઉભા રહીશું સીતારામ જય માતાજી પાછા મળશું 2 દી પછી પાછું ભેગું થવું મુન્નાભાઈને આપણે કાંઈ નહીં હાલો આપણે પહોંચ્યું 8 વાગી ગયા પહોંચતા ધીમે ધીમે નાયરા પંપે ઉભા રહેવી આ તો નાયરા પંપ મારા બરવાળા અહીંયા પારસભાઈ આવશે તો આવજે અહીંયા બેવી થોડીક વાર જોઈ લો મિત્રો પારસભાઈ આવી ગયા છે હવે ઉપડી ભાઈ ઘરે પોગી ગઈ ગાડી ચાલો તારે મિત્રો ઉપડવી કેમ કહો પારસભાઈ ભાઈ રિટર્ન સુરત જવાનું છે બાકી બધા આપણે ઘરે મમ્મી પપ્પાને રોકાવાના છે આપણે થોડું ઘરનું કામ છે એટલે અને આપણે કામ એટલે રોકતી અહીંયા જ છીએ પોગતી ફટાફટ ઘરે પોગી ગયા ભાઈ ઘરે ને ભાઈ કરી નાખ્યું બધું રેડી જો બાંધને સાફ સફાઈ બધું રેડી થઈ ગયું ભાઈ વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું જો આ રૂમમાં બધું રેડી થઈ ગયું બધું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું હવાના બધા આવ્યા 2 દિવસની આ બધું શું ધૂળ ધમા થયું હોય કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું છે રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે આ રસોડું રેડી થઈ ગયું જોવું બધું વાળીને કમ્પ્લીટ હવે આપણે ખાઈ લઈએ થોડુંક નાઈને કમ્પ્લીટ થઈ જાય હાલો રોહિતભાઈ જાય પાસને મૂકવા બસ આવી ગઈ છે રોટલા અમે હાલો ઘરે વાગી એટલે ખાઈ લઈએ ભૂખ લાગી છે 2 દિવસ આપણે શાક ને પૂરી ખાઈ દઈએ હવે રોટલી ખાઈશું જે બનાવ્યું હવે આજ ચાલો ભાઈ જમવામાં વઘારેલી ખીચડી બનાવી છે અને બનાવ્યું છે ભાઈ ભીંડાનું સરસ મજાનું શાક કેરી લાયા લાગે રોટલી અને આ ભાઈ વાઈટ હતા તરવતી અને આ 2 માણ આપણી વાઈટ હતા જમવામાં આપણે હવે જમી લેવી સારું હાર ચાલો તાર
દાદરે ઉપર ધાબે તો ખાટલો ચડાવવાનો છે, ગરમી હેઠે છે રહેવાતું નથી, એટલે અહીંથી ઉપર મોકલે ને અહીંથી ચડાવી દઈએ ઉપર. ફાઇનલી મિત્રો રાતના ભાઈ 12 વાગી ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જઈએ છીએ હોવા માટે અત્યારે. તો એડિટિંગ એ હજી બાકી હતું, હમણાં નવરાજી થયા. તો કાંઈ નહીં, પાછા કાલે મળીએ નવા દિવસ નવા વ્લોગની સાથે. વ્લોગ સારો લાગ્યો ને તો પ્લીઝ લાઇક કરજો, કોમેન્ટ કરી દેજો, મિત્રો સુધી શેર પણ કરજો. હા, ચેનલમાં પહેલી વાર હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ.